સરસ મજાની સવાર થઈ ગઈ છે તો મારી ચા બને છે તો કચરા પોતું થઈ ગયું છે મારે તો એક બાજુ ચા થવા મૂકી છે એક બાજુ દૂધ થવા મૂક્યું છે તો અહીંયા છે રાત્રે દહીં જમાયું હતું એ છે થોડા વાસણ નોકરી થઈ ગયા સોબીબેન અમારી સ્કૂલે જતા રહ્યા છે તો ચા પીવી તો આવી જાઓ ગરમા ગરમ ચા જે અત્યારે મૂકી છે હજી ઉકળી નથી ચા નાસ્તો થઈ ગયો હવે જમવા બનાવવાનું છે તો સરગવો સુધારું છું તો આજે સરગવાનું શાક બનાવવાનું છે તો ગાય જો તમે એક વાત બતાવો ચૂપકેથી કોઈને કહેતા નહીં હું જવાનું છું ગામડે એકલી આજે ડામોર સાહેબ કે સિતાર જોવું તો જાય તો હું જવાની છું હું કોઈને લઈ નહીં જવાનું જમવા બનાવીને જમીન પછી જવાની છું હો ગાય તમે બ્લોગમાં બની રહી જાઓ જવું શું નહીં જોતી પછી ખબર પડશે રોટલી બની ગઈ મારે તો શાક સરગવો બાફી દીધો છે તો હવે શાક બનાવવાનું છે તો મારે જવું છે ગામડે એમ વિચાર છે જમીન પછી સી ખબર કેવું રહેશે એના ઉપર ખબર પડે જવાય છે કે નથી જવાતું વિચાર તો છે કેવું છે એમ તો હું ફટાફટ શાક વઘારી દઉં મસાલો બી પીસીને તૈયાર જ કર્યો છે પછી લોટ બાંધી દો સરગવો બાફા મૂકી એટલી વારમાં ઓર પછી રોટલી બનાવી દીધી સરગવો બફાતો એટલી વારમાં તો મારે કઢી ઉકળવા મૂકી દીધી છે તો આટલો કોરો કાઢી લીધો મારા માટે તો બીજી કઢી બનાવી છે તો હવે સરસ ઉકળી જશે તો મારા સુરભીબેનને ભૂખ લાગી છે સુરભીને મારો મસાલો કાઢી લીધો હતો તો મસાલાને રોટલી ખાય છે મેડમ સ્કૂલમાંથી આવી ગયા છે તું હેલો ગાઈડ કેમ છો બધા મજામાં છો સંધ્યાડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે ગુડ ઇવનિંગ બધા મજામાં હશો તો સાંજનો સમય થઈ ગયો છે તો બધા વાસણ ધોઈ ગયા છે તો હવે બનાવું જમવા બપોરે મારે જવાનું હતું ગામડે જવાનું કેન્સલ થયું તો હવે છે ને જમવા બનાવવાનું છે તો ડામોર સાહેબને મને પ્રોમિસ કર્યું હતું તો ડામોર સાહેબની પ્રોમિસ નથી સાચવ્યું તોડી નાખ્યું કેવું પ્રોમિસ કર્યું હતું કહું આર્યનને છે ને જોરદાર ખાવાનું થયું શું આર્યન બોલતો કરો શ્રીખંડ પૂરી ને બટેકાનું શાક બાપરે બાપ એવું ગરમીમાં કોણ માથાકૂટ કરે મમ્મી હે એવું ગરમીમાં કોણ માથાકૂટ કરે તાર મો શું લોટ બાંધો પછી પૂરી તાર વણવાની ના કશું નહીં ના વણીશ તો તાર તળવાની દીદુન બોલાવો ને દીદુન બોલાવો એ તો જતી રહી છે ના દીદુ જ કરશે દીદુ એ તો ના આવે હવે પતી ગયું તો આર્યને શ્રીખંડ પૂરી રસ ખાવું છે બટેકાનું શાક તો આર્યન છે લોટ બાંધે ફટાફટ હા ને લોટ બાંધીશ ને કેમેરામાં તો હા પાડે છે હવે બાકી છે એટલું બધું જુઠ્ઠું ના બોલ બટેકા ધોઈને તો સરસ બાફા મૂકી દઈએ તો આર્યન કે છે આજે બટેકાની સૂકી ભાજી મમ્મી પૂરી રસ પૂરી ખાવું છે બટેકાની સૂકી ભાજી તો આજે એ બનાવવાનું છે તો છોકરાને જે ખાવું એ બનાવવાનું નહીં છોકરા ખાતા નથી તો મમ્મી આજે એ જ બનાવ્યો રસ પૂરી તો ફટાફટ બટેકા બાફી લઉં પછી લોટ બાંધ દઉં બટેકા ધોઈ લીધા છે પાણી તો બફાવા મૂકી દઉં હવે ડામોર સાહેબ તો રસ લેવા તૈયાર થઈ ગયા ડામોર સાહેબ શું લેવા જાઉં છું હેલો ગાઈસ કેરીનો રસ લેવા જાઉં છું શ્રીખંડ લેવા જાઉં છું આંખોમાં તો દેખાતું બી નહીં જો બે તાલા ચશ્મા આવી ગયા છે ગાય આટલી ઉંમરે તો બે તાલા આવે છે બધાને આવે એમાં મારે આવી ગયા છે તો ગઈ જેવું છે ને મને લોટ બી બાંધી દો અને બટેકા બાફી સુધારી દીધા તેલ મૂકી દીધું છે ટામેટા બટેકા કાપીને લોટ બાંધી દીધો છે તો હવે ફટાફટ વઘારી દઉં તો ડામોર સાહેબ જઈશ બહાર કેરીનો રસ લઈ આવું
અને શ્રીખંડ લઈ આવું. તો આરે મને આ બધું ગરમીમાં પકડાઈને જતો રહ્યો છે. તો હું ગરમીમાં અહીંયા બફાવું તો આર્યન મને પકડાઈને જતો રહેશે. રસપુરી 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 મારી રસપુરી નીકળવાની છે. મારી રસપુરી નીકળવાની. ડામર સાહેબ રસ લાવે છે ને તો મારો રસ નીકળવાનો છે. એ હું પૂરી તળીશ તો એકલી નવાઈ જઈશ પહેલાં તો. મારો કેરીનો રસ નીકળો તો જો સુરભીનો કેરી મેં નીચેથી આવી એટલે સુરભી જો તો ખરી. સુરભીનો રસ કાઢ્યો પૂરી રસ. આજે તો કેમ ખવાય છે ખબર પડે ને, એમને અનુભવ થવો જોઈએ ને. હા ને, અનુભવ ના થવો જોઈએ? થવો જોઈએ, ખબર પડે કેમ ખવાય છે એમ. તો સુરભીને પૂરી તળી લીધી તો મેં વણી. લાસ્ટ મેં આવી બનાવી એક રોટલી. હા ગાઈઝ અમારે જમવા બની ગયું છે. તો અમારું બટાલિયન જમવા બેસી ગઈ છે. आर्मी बटालियन दिखाती हूँ मैं आपको. तो देखो आलू की टमाटर की सब्जी और केरी का रस सब बैठ गए हैं. आर्मी बटालियन देखो आ बाजू कुछ तो बोलो. सुरभि नवा વર્ષનો નવો રસ. ગાઈઝ ને આપી એક જ ચમચી. એક વાટકી હા વાટકી ભરીને તો વાટકી ભરીને કાઢી લીધો છે. ગાઈઝ મને પૂરી થોડી બનાવી છે બતાવું તમને. હું પૂરો બનાવ્યો છે. પૂરી નથી બનાવી. પૂરી બી બનાવી છે પૂરો બી બનાવ્યો છે. તમને હું બતાવું. એ રી પૂરી અને આ રહ્યો પૂરો. दोनों बनाए. तो सुबह बोली मम्मी छोटी छोटी बनाए. तो छोटी छोटी भी बनाई, बड़ी बड़ी भी बनाई, दोनों बनाई. તો ગાઈ જમી હવે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ ગરમા ગરમ. તો મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર કરજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ.